આજે આપણે વાત કરીશું નૈનાબેન ગોસ્વામી, જેમને ગાંધીનગરમાં અમારા ડૉક્ટર શ્રેયા જાદવને બતાવ્યું હતું. એમને બંને પગમાં વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો અને ઘૂંટણનો પણ પ્રોબ્લેમ છે. પણ એમને પહેલાં વેરિકોઝ વેઇન વિનાસિલ ગ્લુ ઇમ્પ્લાન્ટેશનથી અમારી ટ્રીટમેન્ટ કરાવી છે. ટ્રીટમેન્ટ પછી એમને કહેવું છે એ આપણે એમના જ શબ્દોમાં જાણીએ. આમ તો રહે છે હિંમતનગર, પણ આજે એમને વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી એમને સારું છે અને આજે એમને નિર્ણય લીધો કે અમે ઘૂંટણની ટ્રીટમેન્ટ પણ અહીંયા બેન્કર સર પાસે જ કરાવીએ. સો અમે એમનું ઇન્ટરવ્યૂ લઈએ છીએ. આજે એમને આપણે પૂછીશું કે ટ્રીટમેન્ટ પહેલાં વેરિકોઝ વેઇનની વિનાસિલ ગ્લુથી જે ટ્રીટમેન્ટ કરી છે એના પહેલાં એમને કેવું હતું અને અત્યારે કેવું છે. નૈનાબેન, પહેલાં તમે આ વેરિકોઝ વેઇનની જે ટ્રીટમેન્ટ નહોતી કરાવી એ પહેલાં તમે કેવું ફેસ કરતા હતા? એ પેલા તો નસું ચોટી જાય. અચ્છા. આખો દિવસ કામ કરીએ, રસોઈ કરું તો એ નસ ચોટો. નસ ચોટા એટલે સ્પ્રે કામ ના કરે, ગોળીએ કામ ના કરે. અચ્છા. એટલો બધો દુખાવો થાય. બહુ જ દુખાવો થતો હતો તમને? ચાલવામાં આવ્યું હોય, પગથિયો ચડવાનો હોય, એવું બધું હોય તો ગમે ત્યારે ચોટી જાય. અને ચોટે એટલે પછી બૂમો જ પડાય. એટલી તમને દુખાવો થતો હતો તો તમે ચાલી પણ નહોતા શકતા ને એવું બધું આપને થતું હતું? એ થોડી વાર તો ચાલી ના શકાય. અચ્છા અચ્છા. તો તમે જે અમારી વિનાસિલ ગ્લુ ઇમ્પ્લાન્ટેશનથી જે ટ્રીટમેન્ટ કરાવી મોડર્ન ટેકનોલોજીથી, એ ટ્રીટમેન્ટ દરમિયાન તમને કેવું રહ્યું? પછી તો એકાય વખત નસ નહીં ચોટી. એ વખત કંઈ પ્રોબ્લેમ નથી થયો? અચ્છા. એના પછી અત્યારે તમને કેવું, સારું છે? અત્યારે સારું છે. સારું છે ને? જ્યારે આપણે પ્રોસિજર માટે ગયા ત્યારે તમારો કેવો અનુભવ હતો? તમને આમ કઈ ડર લાગતું હતું કે એવું કઈ? ડર તો ખૂબ હતો. પછી કેવું રહ્યું? ડર તો ખૂબ હતો. અત્યારે ડર છે. અત્યારે ઘૂંટણનું કરાવો છો એટલે ના, પણ તમે વિનાસિલનું જે આપણે વિનાસિલ ગ્લુથી ટ્રીટમેન્ટ થઈ તો એમાં તમને મીન્સ કેવું ડર કઈ રીતનું હતું ને ટ્રીટમેન્ટ પછી તમને કેવું રહ્યું? એટલે એમ કે ટાંકા આવશે, દુખાવો થશે, ઘેર જઈને કરી શકીશ કે નહીં કરી શકું, અચ્છા, એવું બધું હતું. ઓકે ઓકે. અને અત્યારે તમને એકદમ સરસ. એમ તો અમે બીજા દિવસે ઘેર જઈને રસોઈ કરી, બીજા દિવસ સવારે તો રસોઈ રૂટીન કામ બધું કરતું. અચ્છા, રૂટીન કામ બધું જ કરતા? ટ્રીટમેન્ટ પછી તરત ચાલીને બહાર આવ્યા હતા? હા, ચાલીને બહાર આવ્યા હતા. ઓકે. અત્યારે બધું તમે કામ આરામથી કરી શકો છો આ વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરાવી પછી? બધું જ. આપ શું કહો છો સર? નૈનાબેનને વેરિકોઝ વેઇનમાં શું એમને ફેસ કરતા હતા? નસો બહુ ચાટતી હતી, પછી ચાલવામાં તકલીફ પડતી. ઓકે. ટ્રીટમેન્ટ કરાયા પછી સારું છે. સારું છે ને? સારું છે. કઈ પ્રોબ્લેમ નથી દેખાતો ને? કોઈ પ્રોબ્લેમ. અને તમે એવું કેમ તરત જ ડિસિઝન લીધું કે અમારે બેન્કર સર જોડે જ આ ટ્રીટમેન્ટ કરાવી છે? હિંમતનગરમાં બી ઘણા બધા ડોક્ટર્સ હશે ને, જેમ મેં કહ્યું ઘણા ડોક્ટર્સને બતાવ્યું, તો આપે અહીંયા જ ડિસિઝન એવું તરત? આ કોઈ કટ વગરની સારવાર હતી. અચ્છા, કટ ટાકા વગર? હા, ટાકા વગરની સારવાર હતી એટલા માટે. અચ્છા, એટલે વેરિકોઝ નું ટાંકા વાળું થાય છે હિંમતનગરમાં. હમણાં એક બે જણ પેશન્ટે કરાવરાઈ. ઓકે. પણ બૂમ આરામ એવું જલ્દી ના થઈ શકે. અચ્છા અચ્છા. હા હા, આરામ કરવો પડે. હા, અને આપણે લેડીઝ લોકોને ઘરમાં કામ એટલું, એટલે આરામ તો આપણે કરી જ ના શકીએ. અને માર તો બે ઘરડા મા બાપ છું એટલે એમનું તો કરવું પડે એવું જ હતું. એટલે એ તો તમારે કરવું. હા, એટલે આરામ મળે એવું નતું. એટલે તરત જ તમે બીજા દિવસથી રૂટીન કામ કર્યું હતું? બધું થાય બીજા જ દિવસથી કામ? બીજા દિવસથી રસોઈ બસોઈ બીજા જ દિવસ? બીજા દિવસથી. એટલે આપને કોઈ ડર ના લાગ્યો? ના. અરે વાહ. ઓકે ઓકે. એટલે તમને સારું છે ટૂંકમાં. તો આપ અમારી ટ્રીટમેન્ટ માટે બીજાને જણાવશો? સજેસ્ટ કરીશું. સજેસ્ટ કરશો ને? હા, ઓકે, થેન્ક યુ. અને ઘૂંટણ માટે તમે કેમ વિચાર્યું કે અહીંયા જ તમારી ટ્રીટમેન્ટ કરાવી છે? એટલે ઘૂંટણમાં ટોકો ના આવે, ઉપરાંત તરત આપણો કામ કરી શકીએ. અચ્છા અચ્છા, એટલા માટે. હા, ઘેર પેલામાં તો 3 મહિના સુધી તો આરામ ફરજિયાત. શેમાં? આ ઘૂંટણના ઓપરેશનમાં. અચ્છા, ઓપરેશન. ઓકે. અને 3 મહિના સુધી પાછું ફિઝિયોથેરાપિસ્ટ જોઈએ. હા હા, 3 મહિના. પછી રૂમ રાખવી પડે. અમારા ગામડામાં તો નથી દવાખાનું, નથી કોઈ સગવડ જ નથી. અચ્છા, એટલે પછી તમારે સ્કૂલ પણ નથી. ઓકે. નાનું જ ગામ છે. હા, એકદમ નાનું. હા, એટલે 4 કિલોમીટર દૂર જવું પડે. પછી ડોક્ટર બોલાવીએ તો 25 થી 30 કિલોમીટર થી ડોક્ટર બોલાવવું પડે ઘેર. હા, અને આરામ તો મળે એમ જ નથી, કારણ કે ગરડો 90 વર્ષનો બાન દાદા છે એટલે એમની સેવા એ કરવી પણ ઉપરાંત ઘરનું કામ કરનાર કોઈ છે નહીં. એટલે તમે આ ટ્રીટમેન્ટ? હા, એટલે કીધું જો આનાથી રાહત રહે, આપણે 2-5 વર્ષ કાઢીએ બહુ સાચું. તો આપણો એટલો સપોર્ટ થાય.
તો આ અમારા ડોક્ટર મોહલ બેંકરને મળ્યા એના પહેલા બીજા કોઈ ડોક્ટરને ઘૂંટણ માટે મળેલા છો? 5 ડોક્ટર મને 5 ડોક્ટરને મળ્યા હિંમતનગરમાં જે કે સોની સાહેબ હતા. હા. એ આરોગ્યમાં, અચ્છા. પછી પેલું કોઈ તેજસ ચોવટી. અચ્છા, તેજસ ડોક્ટર તેજસ. એ અમદાવાદના ડોક્ટર, એમણે અડધું રિપ્લેસમેન્ટનું કર્યું હતું 2 પગે. તો એ આપે ના કરાવ્યું? ના. ના, એટલે અડધું કરાયું, પછી બીજા ડોક્ટર જે અમદાવાદથી આવતા હતા હિંમતનગરમાં એ ગયા હતા. રોહિત ડામોર. હા, રોહિત ડામોર સર. 5 એમને એમ લાખ કીધું 5 લાખ રૂપિયા. હા, એ 5 લાખ કહેતા હતા. એટલે 5 અને લાખમાં તમારું ઓપરેશન? 2 પગનું ઓપરેશન રોબોટિક પદ્ધતિ. રોબોટિક પદ્ધતિ. એમને એવું કીધું કે ના, આખા પગનું જ કરાવો, કે અડધું કરાવશો ને પાછું ખોલાવાનું થશે. એ કે ના, પાછા ઘેર આવ્યા. અચ્છા. પછી પાછું સિમ્સમાં બતાવ્યું. એટલે સિમ્સ વાળા સાહેબ કહ્યું કે તમે આ રીતે કરાવો, અચ્છા. તમારે ઓપરેશનની જરૂર જ નથી. ઓહ. એમણે તો વળી એવું ડિસિઝન લીધું કે બેન હાલ જરૂર નથી એમ. ઉંમર નાની છે, હા, ઉંમર નાની છે. 60 પછી કરાવો તો તમારે સક્સેસ જશે. ઉંમર નાની છે પ્લસ શરીર છે, હા, એટલે થોડું તમને વજન વધારે છે, એટલે સક્સેસ પૂરેપૂરું તો ના જ થાય એમ. અચ્છા, એટલે તમે અમારી આ ટ્રીટમેન્ટ પછી છેવટે વિચારી? હા, એટલે કીધું દુખાવો રહે, હા. હેરાન ના થાય, સક્સેસ જાય નહીં તો આપણે તો પૈસા જોઈએ, બહુ શરીર. સાચી વાત છે. હા, બહુ સાચી. પણ આપને તો અમારે ત્યાંથી જણાવ્યું જ હતું ને કે આપને રિઝલ્ટ કેટલું મળશે? હા, તમને બહુ જેન્યુઅન ઓપિનિયન આપ્યો હતો ને હા, અમારા ડોક્ટર? ના જ પાડતા હતા સાહેબે કે ઓપરેશન જ કરજો, પણ કીધું ના, અમારે તો આ ટ્રીટમેન્ટ કરાવીએ. એટલે અમારા ડોક્ટર મોહલ બેંકરે ઓપરેશનનું જ કહ્યું હતું? હા, એમને કહ્યું હતું ઓપરેશનનું ઓપરેશન. કહ્યું. ઓપરેશનનું જ કહ્યું હતું ને? તો પણ તમને અમારી ટ્રીટમેન્ટ કરાવી છે? ભરોસો પણ વિડીયો જોઈને ભરોસો થયો. વિશ્વાસ છે કે થોડું ઘણો આરામ મળશે આપણને, થોડી રાહત મળે તો ઘણું, 2-5 વર્ષ નીકળી જાય તો બહુ ઘણું એમ. કઈ વાંધો નહીં, પ્રાર્થના કરો સક્સેસ જાય. 100% થશે. વેરિકોઝ વેઇનમાં તમને આટલો સરસ રિઝલ્ટ છે તો હજી તો 1.5 મહિનો ચાલે છે. હા, વિનાશિલ ગ્લુ ઇમ્પ્લાન્ટેશનનું આપણે ટ્રીટમેન્ટ કરી એમાં સરસ રિઝલ્ટ છે. અને જુઓ બેન, હું પથારી વસ્તુ છું નહીં, ઘરનું કામ બધું કરી શકું. સાચી વાત છે. મને ખાલી ચાલવામાં જ તકલીફ થાય. આરામ કરે એટલે દુખાવો જતો રહે. અને નથી, રાત્રિ દિવસનું નહીં દુખાવો નહીં. એટલે આ સિમ્સ વાળા સાહેબ એ જ કીધું કે જો 3જું 4થું સ્ટેજ હોય એકદમ છેલ્લું તો તમે પથારી વસો હોય કે હા, સાચી વાત છે. હા. તમારું હજી તમારેથી ચલાય નહીં, પથારી વશ હોય, ઉપરાંત રાત્રે ઊંઘો ને તો ઊંઘ પણ ના આવે, પગ ઊંચા નીચે ના કરી. હું કસરત તો બધી કરી શકું છું એમનેમ. અચ્છા, એવું છે. હમ કઈ વાંધો નહીં, આમાં બી હવે તમે સરસ ડિસિઝન લીધું છે. આટલા બધા ડોક્ટર પાસે જઈને આવ્યા, તમે કહ્યું 5-6 ડોક્ટરને તમે બતાવી દીધું, એટલે ફરી જ વળીશું. ત્યાંથી ગયા બેન, આ બતાવીને ગયા ને પછી એક દિવસ ઘેર ઊભો જ નહીં રહ્યો. રોજ નવા ડોક્ટરને બતાવ્યું. લગભગ અમે 15 થી 20 હજાર તો ડોક્ટરોને બતાવવાના આપ્યા. કઈ વાંધો નહીં, તમે આટલે બધે ગયા, એક વિશ્વાસની પણ વાત છે. તમે બધે જઈને આવ્યા તોય તમને ક્યાંય મન ના થયું ટ્રીટમેન્ટ કરાવવાનું. એટલે પછી એવું આ કે ના, ડોક્ટર સાહેબ જોડે કરાવી. હા, બેંકર સાહેબ જોડે કરાવે. હજુ તોય મારા બાળકોને તો વિશ્વાસ નથી આવતો. એ તો કહીશ આવું તો હોય જ નહીં, તારે ઓપરેશન કરાવવું જ પડશે. આ તો અમે ઉપરવટ થઈને કીધું પહેલા આપણે સક્સેસ જાય પછી જાહેર કરીશું. હા, પછી જાહેર કરીશું. આપણે આપણી રીતે કરાવી ના ખાઈએ. કાંઈ ચિંતા ના કરો, સુપર થશે તમને. હા, નહીં તો બેબી આયુર્વેદિક છે ડોક્ટર, ડોક્ટર છે. બાબોય ડોક્ટર, બંને ડોક્ટર છે. જમઈએ પણ કોઈ ચિંતા ના કરો તમે, બહુ સરસ થઈ જશે. પણ હવે આ વેરિકોઝ વેઇનમાં તમને કઈ પ્રોબ્લેમ નથી. રાઈટ? ઘૂંટણનું સારું થશે, ઘરે આવીશું હિંમતનગર ઇન્ટરવ્યુ લેવા. ચોક્કસ આવજે. ઓકે, તો આપ આ ટ્રીટમેન્ટ માટે બીજાને જણાવશો ને? ચોક્કસ. અને તમે ડોક્ટર મોહલ બેંકર માટે શું કહેવા માંગી રહ્યા છો? સારા ડોક્ટર છે. આ ડોક્ટર છે. સારા. એટલે અમારી ટ્રીટમેન્ટ એકદમ સેફ છે, કઈ ગભરાવા જેવું નથી. પેલું ઓપરેશન કટ ટાકાથી તો બચી જાવ તમે 50%. વધારે નહીં તો 5 વર્ષે સારું રહે ને તો બસ. થઈ જશે, કઈ ચિંતા ના કરો, એકદમ આવી જશે. ઓકે, થેન્ક યુ સો મચ. તમે આટલો સરસ કિંમતી ટાઈમ અમને આપ્યો. થેન્ક યુ.